નમસ્કાર, સીધું અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। પરંતુ આજે જે મુદ્દો છે વિદ્યાર્થીઓનો છે, દેશ અને ગુજરાતના ભવિષ્યનો છે। મારી બંને બાજુ વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થીઓ છે। આ વિદ્યાર્થીઓ આજે એટલા માટે આ સ્ટુડિયોમાં ઊભા છે કારણ કે આપણે જોયું કે જ્યારે નેતાઓ અથવા સરકાર બદલાય તો યોજનાઓ બદલાઈ જતી હોય છે। ભાજપ હોય તો ભાજપે કોંગ્રેસની યોજનાઓને કાઢી નાખે ને કોંગ્રેસ હોય તો ભાજપની યોજનાઓને કાઢી નાખે। પણ સાહેબ, તમે વિડંબના તો જોવ કે એક સરકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બદલાયા, એમાં સૌથી વધારે કોર્સ એક જ વાઇસ ચાન્સેલરે બંધ કરી દીધા। કેમ? અભ્યાસક્રમો શું કામ બંધ કરવા પડે? તમને એકબીજાથી વાંધો હોય, પરંતુ આ વિદ્યાર્થીઓથી શું વાંધો? આ વિદ્યાર્થીઓનો શું વાંક? ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ ગુજરાત યુનિવર્સિટીને ખાનગી યુનિવર્સિટી કરતા પણ એક સારું ડેવલપમેન્ટ આપવા માટે ત્યાં અલગ અલગ કોર્સને ગુજરાત યુનિવર્સિટીની અંદર લાવ્યા। એ ગુજરાત યુનિવર્સિટીમાં એ કોર્સ લાવવાથી હિમાંશુ પંડ્યાને એવું હતું કે ક્યાંક યુજીસીના રેન્કમાં ગુજરાત યુનિવર્સિટીએ દેશ અને દુનિયાની અંદર પોતાનું નામ કરશે। પરંતુ જેવા જ નવા વાઇસ ચાન્સેલર નિર્જા મેડમ આવ્યા એટલે એમને જાણે કે યુનિવર્સિટીના જે ખાણીપીણીની લારીઓ હતી એક દિવસમાં ઉપાડીને બંધ કરાવી દીધી। ખબર નહીં એમને દબંગ વાઇસ ચાન્સેલર શું કામ બનવું છે? આ સારા નિયમો હોવા જોઈએ, સારા કામ થવા જોઈએ, પરંતુ જે નવા વાઇસ ચાન્સેલર આવ્યા એમને સૌથી વધારે કોર્સ બંધ કરી નાખ્યા સાહેબ। અને સૌથી વધારે કોર્સ બંધ થતા અલગ અલગ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ હતા જેની અંદર મોટા પ્રમાણમાં મારી બંને બાજુ ઉભેલા વિદ્યાર્થીઓએ લાખો રૂપિયાની ફીસ ભરી હતી। આ વિદ્યાર્થીઓ કદાચ એ સમયે અન્ય ખાનગી અથવા સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઓમાં જઈ શકતા હતા, પરંતુ એમને એમ થયું કે ગુજરાતની નામાંકન સરકારી યુનિવર્સિટીમાં આપણે સેલ્ફ ફાઇનાન્સ કોર્સ કરીએ, પૈસા તો ત્યાં પણ ભરવાના હતા અને પૈસા તો અહીંયા પણ ભર્યા છે। પરંતુ હોદ્દાની લડાઈમાં આ વાઇસ ચાન્સેલરે આમ કર્યું હતું અને હું વાઇસ ચાન્સેલર બની છું તો હું આ નથી કરવાની। અને આ જ એટીટ્યુડના કારણે આજે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ છે, પૈસા લેવાઈ ગયા છે, ભણતર અધવચ્ચે પડ્યું છે। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોની લડાઈની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે। સીધો અને સર પ્રસ્તુત છે કે સરકારી યુનિવર્સિટીમાં આટલી હદે રાજકારણ સામે। ગુજરાત યુનિવર્સિટીમાં મોટું ધમાસાણ જોવા મળી રહ્યું છે। કુલપતિ અને પૂર્વ કુલપતિ વચ્ચેનો ગજગ્રાહ સામે આવ્યો છે, જેમાં કુલપતિઓના કોલ્ડ વોરની ચર્ચા ચાલી રહી છે। પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાના નિર્ણયોને બદલી નાખ્યા છે। જૂના કોર્સમાં અભ્યાસ અટકાવતા એડમિશન લેનારા વિદ્યાર્થીઓ વિફર્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે। એનિમેશન વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે। અધ્યાપકોની ઘટના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત રાખવામાં આવ્યા છે। ગુજરાત યુનિવર્સિટીએ 4 ખાનગી કોર્સમાં ભણાવવાનું બંધ કરી દીધું છે। ડેટા સાયન્સ, ક્લાઉડ મેનેજમેન્ટ અને ફિનટેકના જે કોર્સ છે એ ભણાવવાના બંધ કરી દીધા છે, જ્યારે ગેમ ડિઝાઇન અને ડેવલપમેન્ટ સહિતના કોર્સ પણ બંધ કર્યા છે। પ્રોફેસર ન હોવાના કારણે વિદ્યાર્થીઓને ભણાવવાનું ગુજરાત યુનિવર્સિટીએ બંધ કરી દીધું છે। ખૂબ મોટા ઉપાડે, ખૂબ મોટી જાહેરાતો સાથે ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારના સેલ્ફ ફાઇનાન્સ કોર્સ શરૂ થયા હતા। અગાઉ સેમેસ્ટર 7ની જે પરીક્ષા છે ડિસેમ્બરમાં પૂર્ણ થઈ હતી। હજુ સુધી નવા સેમેસ્ટર ભણાવવાનું નથી શરૂ કરાયું। અગાઉના ફેકલ્ટીઓને નવા વાઇસ ચાન્સેલર દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા છે। પૂર્વ કુલપતિએ 152 કોર્સ એ પીપીપી ધોરણે શરૂ કર્યા હતા। ચાલુ જે તમામ કોર્સને છે તેને પીપીપીના બદલે હવે ગુજરાત યુનિવર્સિટીના હસ્તક લેવાયા છે। યુનિવર્સિટી હસ્તક લેવાયા, પરંતુ કોર્સ એ ચલાવવામાં નથી આવતા। યુનિવર્સિટીનો સંપૂર્ણ સ્ટાફની પણ બદલી કરાવી દેવામાં આવી છે। અને આ જ મુદ્દે જે વાઇસ ચાન્સેલર છે જેમનો એટીટ્યુડ એ વિદ્યાર્થીઓ માટે સૌથી ખરાબ છે। ખરા અર્થમાં આવા લોકોને વાઇસ ચાન્સેલર નહીં પરંતુ પ્રોફેસર રહેવાનો પણ હક નથી। શું કહ્યું વાઇસ ચાન્સેલર
નિર્જા ગુપ્તાને એ પણ આપણે સાંભળી લઈએ. બંધ કોઈ કોર્सेस નથી. એચપીપી પ્રોગ્રામ્સમાં જેટલા બધા કોર્सेस ચાલતા હતા એની પરીક્ષાઓ ચાલતી હતી. હમણાં જે શનિવારે ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાઓ પૂરી થઈ છે અને ગઈકાલથી નેક્સ્ટ સેમેસ્ટરનો ભણવાનું ચાલુ થઈ ગયો છે. એટલે ક્લાસીસ રેગ્યુલર ચાલે છે. સોમવારથી જ એટલે ગઈકાલથી જ ક્લાસીસ ફરીથી નવો સેમેસ્ટર ચાલુ પડે છે. પરીક્ષાઓ પતી જ્યારે જે અગાઉના સેમેસ્ટર હતા એના ત્રીજો સેમેસ્ટરની પરીક્ષાઓ પતી એ પછી ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાઓ ચાલુ થઈ. ફર્સ્ટ સેમેસ્ટર કારણ કે ઓલમોસ્ટ 47 કોર્सेस છે. 47 કેસીસમાં જ્યારે પરીક્ષાઓ ચાલતા હોય તો આખું ભવન લેવું પડે છે પરીક્ષામાં. એટલે શનિવાર સુધી એ પરીક્ષાઓ ચાલતી હતી અને સોમવારથી પછી નેક્સ્ટ સેમેસ્ટર ચાલુ થાય છે. સાહેબ, તમે વિચાર તો કરો, આ વિદ્યાર્થીઓનો શું વાંક? સરકારો બદલે અને નિર્ણયો બદલતા હોય તો આપણે સમજી લઈએ કે એક રાજકીય લાભ ખાટવાની વાત હોય કે જૂની સરકારે આમ કર્યું હતું પરંતુ નવી સરકાર આવી છે અને આ તમામ યોજનાઓ બંધ કરી દીધી. પણ આ તો યુનિવર્સિટી છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. તમારી વચ્ચેની જે લડાઈઓ છે જોવા માટે નથી આવતા. એક સમય એવો હતો કે ગુજરાત યુનિવર્સિટીને એવી યુનિવર્સિટી બનાવી હતી કે જે પ્રાઇવેટ યુનિવર્સિટી કરતા પણ સારી યુનિવર્સિટી હોય. પરંતુ એ સમય જતો રહ્યો અને હવે સમય એવો આવ્યો છે કે બધું બંધ કરી દો. જે નવા વાઇસ ચાન્સેલર છે એમને એ પણ ના વિચાર્યું કે આ વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થયા બાદ આપણે તેમાં ફેરફાર લાવીએ. હતા એ તમામને છૂટા કરી દીધા. મારો સવાલ એ છે વાઇસ ચાન્સેલર નિર્જા મેડમને કે મેડમ, તમને તો ખબર છે કે આ સરકારી સિસ્ટમમાં એક પ્રોફેસરની ભરતી કરતા કરતા તો જમાના થઈ જાય છે. તો આ 155 કોર્સની તમે ક્યારે ભરતી કરી લેશો? ખરા અર્થમાં આ પ્રકારના તગલગી નિર્ણયો યુનિવર્સિટીને જે સત્તાઓ આપી છે એનો દૂર ઉપયોગ છે એ થઈ રહ્યો છે. આ જે તમામ વિદ્યાર્થીઓ છે આપણે તેમની સાથે વાત કરીશું. સિદ્ધાર્થ ભાઈ, શું નામ છે તમારું? સિદ્ધરાજસિંહ, કયા કોર્સમાં તમે અભ્યાસ કરતા? હું પ્રોડક્ટમાં છું, 4th સેમમાં. તો હવે શું પરિસ્થિતિ? હમણાં એવી પરિસ્થિતિ કે અમે જે તે વખતે 90,000 ભર્યા હતા એ વિચારીને કે આ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આવે છે જરાક, તો હવે એ લોકોએ અમને પૂછ્યા વગર ગવર્મેન્ટ કરી નાખ્યું. અમે ક્લાસમાં જઈએ છીએ, અમને એનાથી વાંધો નથી. ક્લાસમાં જઈએ છીએ, ટીચરને પૂછીએ છીએ, ટીચરને ઇંગ્લિશ પણ નથી આવડતી. ગ્રુપમાં એમના મેસેજ અમે જોઈ છીએ તો ક્લિનિનેસ. કેવા ટીચર છે ભાઈ આ યુનિવર્સિટીના ટીચર? કેવા છે એમના ડ્રેસ સેન્સ તમે જોવો ને તો કામવાળા પહેરે ને એનાથી જાય એવા છે. નીચે આખું ફોલ્ડ કરીને નીચે ચપ્પલ પહેરીને આવતા રહે છે. એમને કાંઈ પૂછી દઈએ કે અમે તમને કાલે જવાબ દઈએ ગોતીને, તો એ ટીચર અમારા લાયક નથી. અમને ખાલી પ્રશ્ન એ જ છે કે અમારો જે જૂનો સ્ટાફ હતો એ ચેન્જ કર્યો શું કામ? એનું કારણ તો અમને કહો. અમને પૂછ્યું હતું તમે કે ભાઈ અમે ગવર્મેન્ટ કરી છે, અમે 90,000 પ્રાઇવેટ માટે ભર્યા હતા, ગવર્મેન્ટ માટે નહીં. બિલકુલ, પ્રાઇવેટ કોર્સ સમજીને 90,000 રૂપિયા ભરવામાં આવ્યા હતા, કોઈ ગવર્મેન્ટ કોર્સ સમજીને નતા ભર્યા. ભાઈ, શું નામ છે તમારું? તીર્થ. તીર્થભાઈ, ક્યાંથી આવો છો? અમદાવાદ. અમદાવાદ. કયા કોર્સમાં એડમિશન લીધું? મેં ક્લાઉડ એન્ડ ટેકનોલોજી. એડમિશન લીધું ત્યારે શું શરતો હતી અને અત્યારે હજી તમારો અભ્યાસ પૂર્ણ નથી થયો, અત્યારની શું પરિસ્થિતિ છે ગુજરાત યુનિવર્સિટીની? લીધું ત્યારે મને એવું કહેવામાં આવ્યું હતું કે આ કોર્સ પ્રાઇવેટ કોર્સ છે, એમાં બધી ફેકલ્ટી હાઈ ક્લાસ આવશે, એમાં બધા સારા સારા ટીચર ફેકલ્ટી આવશે. અને અત્યારની સિચ્યુએશન એ પ્રમાણે એવું છે કે કોઈ ભણાવવાળું બી નથી. જે આવે છે એમને ઇંગ્લિશ બી બોલતા નથી ફાવતું. અમે જેમને સવાલ કરીએ એવું કહે છે કે પછી કહીશ. અત્યારે આમાં નવો કોર્સ, નવો સેમિસ્ટર ચાલુ થયું છે અને એમાં એમને પૂછ્યું હતું કે આમાં આ સિલેબસ શું છે અમારો. તમે કેમ વિશ્વાસ કર્યો કે હું આવો કોર્સ ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા જાઉં? આમ તો છોકરા હવે બીજી ખાનગી યુનિવર્સિટીમાં ભણવા, તમે શું કામ ગુજરાત યુનિવર્સિટી પર ભરોસો કરીને ભણવા ગયા? ગુજરાત યુનિવર્સિટીનું નામ નંબર 1 છે. ગુજરાત યુનિવર્સિટીનો લોગો આગે ગુજરાત યુનિવર્સિટી બહુ ફેમસ છે. લોકો એમ કહે છે કે જ્યાં બી ભણો પણ ગુજરાત યુનિવર્સિટીથી ભણો તો એની ફેકલ્ટીની ફિલ્ડ વર્ક બહુ કામમાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીનો સિક્કો વાગે છે, એનું કામ બી બહુ પડે તમને. સારી ગવર્મેન્ટ છે એક ટાઈપની, એના માટે મેં લીધું હતું. તો અત્યારે શું સ્થિતિ છે ભાઈ તમારી? કઈ પરિસ્થિતિમાં કે પૈસા પણ ગયા, ડિગ્રી પણ નથી મળતી, અભ્યાસ પણ આગળ નથી ચાલતો, માત્ર હુતાહુતી જે વાઇસ ચાન્સેલરોની છે, તમને શું લાગે છે કેમ આવું આ પ્રકારના તગલગી નિર્ણયો શા માટે? એ તો અમને ખબર નથી કેમ લેવામાં આવે છે. અને એવું બી નથી કે જૂના સ્ટાફ જે હતા એ કંઈક સારું નહોતા ભણાવતા કે એમનામાં કંઈક ખામી હતી, એ અમને કીધા વગર જ બદલાવવામાં આવી ગયા છે. અમને ખબર હોત કે આવી રીતના ગવર્મેન્ટ થવાની છે તો બહાર સારી સારી ગવર્મેન્ટો કોલેજો છે, અમે ત્યાં એડમિશન લઈ લેતા. અહીંયા કોર્સ આ લોકો નવો લાવ્યા હતા, જ્યાં કોઈ કોર્સ નહોતો કરાવતો એટલે આ લોકો કોર્સ કરાવ્યો, પણ હવે કોર્સ જ બંધ થઈ ગયો છે.
2 મહિના તમે કેવી રીતે સ્ટ્રગલ કરીને અહીં પૈસા ભર્યા? તમારા ઘરની પરિસ્થિતિ શું છે એ ખબર છે નવા વાઇસ ચાન્સલર નિર્જા મેડમ? ના, મારા ઘરની પરિસ્થિતિ એમને નથી ખબર. અમારા પપ્પા બહાર કામ કરીને મજૂરી કરીને અમારી ફીસ ભરે છે અને 2 મહિનાથી તો કોલેજ જ બંધ છે. લાસ્ટ સેમની એક્ઝામ આપી ત્યારનું વેકેશન પડી ગયું છે, હજી ખુલી નથી. શું રિક્વેસ્ટ કરશો? જલ્દી કોર્સ ચાલુ થાય, અમારું ભણવાનું ના બગડે. હવે 4th સેમની એક્ઝામ આવી જશે અને હજી અમારું ભણવાનું ચાલુ બી નથી થયું. જો હવે અધ્યાપક કક્ષાના લોકો એ વિદ્યાર્થીઓની વેદનાને ના સમજી શકે તો બીજા પાસે તો શું અપેક્ષા રાખવી? એમને ખૂબ ઘણી આશા અપેક્ષાઓ સાથે સરકારે એમને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બનાવ્યા, પરંતુ સંજય, આ દુઃખદ બાબત છે કે રાતે સપનું આવે ને સવારે આ પ્રકારના નિર્ણયો યુનિવર્સિટીમાં લઈ લે. આ વિદ્યાર્થીઓનું કોઈએ ના વિચાર્યું? ગુજરાત યુનિવર્સિટીના હાલના જે વાઇસ ચાન્સેલર જે નિર્જા મેડમ છે તે પોતાને એવું સમજે છે કે મેં 370ની કલમનું ડ્રાફ્ટિંગ કર્યું હતું તો ડાયરેક્ટ પ્રધાનમંત્રી છે એ જ મને કહેશે. તે નીચે સરકારી તંત્રને, સીએમને, શિક્ષણ મંત્રીને, યુજીસીને કોઈને પણ ગાંઠતા નથી. જાણે પોતે જ સર્વોપરી હોય તેવી રીતે તગલકી નિર્ણયો, તેમને મન ફાવે તેવા તગલકી નિર્ણયો લઈ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરી રહ્યા છે. આપણે અત્યારે વાત કરીએ ને ખાલી ફીની, તો એક નોર્મલ 4000 વિદ્યાર્થીઓની મિનિમમ 90,000 રૂપિયા આપણે ફીસ ગણીએ ને તો 1 મહિનાની 3 કરોડ રૂપિયા ગુજરાત યુનિવર્સિટી માત્ર એક ડિપાર્ટમેન્ટમાંથી ઉઘરાવે છે, જેની આવક છે એ 3 કરોડ રૂપિયાનું દર મહિને યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી અને વિદ્યાર્થીઓને હેરાન કરી રહી છે. બિલકુલ. એબીવીપી માંથી પણ આપણી સાથે મિત છે. મિત, યુનિવર્સિટીનું આ નિર્માણ કરનાર કોણ? યુનિવર્સિટીનો જે આ સમગ્ર અત્યારે ઘટના જે સામે, સૌપ્રથમ તો હું આ ગુજરાત ફર્સ્ટનો આભાર માનીશ કે 1 મહિનાથી વિદ્યાર્થીઓ પોતાના કેમ્પસમાં નથી જઈ શક્યા, પોતાનું અભ્યાસ ચાલુ નથી કરી શક્યા. ત્યારે ગુજરાત ફર્સ્ટે ખરેખર ફર્સ્ટ થઈને આ વિષય લોકોની વચ્ચે લાયા છે. તો ત્યારે અત્યારે વિદ્યાર્થીઓ, મારા પોતાનો એક ભાઈ છે એ પણ આ જગ્યાએ જ ભણે છે. બીજા ઘણા બધા વિદ્યાર્થીઓના પણ એક વિદ્યાર્થી નેતા તરીકે સ્વાભાવિક રીતે મારો ફોન આવે, પણ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવે કે મારું 1 મહિનાથી ભણવાનું બંધ છે, અમે ક્યાં જઈએ, શું કરીએ? પ્રથમ સેમેસ્ટર પતી ગયું, હવે બીજી કોઈ કોલેજમાં પણ જવું હોય તો એ કઈ રીતે જઈ શકે? એમને કેટલી બધી, એક આખું વર્ષ પતે, એક ટર્મ હોય, એ ટર્મ પતે પછી જ તમે બીજી કોલેજમાં જઈ શકો, એના વગર પણ ના જઈ શકો. અત્યારે યુનિવર્સિટીએ રાતોરાત અધ્ધરતાલ કે જો ખરેખર એમને આવો કાયદો લાવવો હોય તો નવા વર્ષથી લાવી શકતા હતા, પણ અડધેથી લાવવાનો મતલબ શું છે? અને એનએસયુઆઈના આક્ષેપ છે કે સરકારનું પણ નથી માનતા વાઇસ ચાન્સલર. સરકારનું માનતા ના હોય એ અમને નથી ખબર. અમે કોઈ સરકારના, હું વિદ્યાર્થી સંગઠનમાંથી આવું છું, એબીવીપીમાંથી આવું છું. સરકારનું માનતા ના માનતા હોય એ અમારે નથી જોવાનું, પણ ચોક્કસથી વિદ્યાર્થીઓનું તો આ વીસીને અને આ યુનિવર્સિટી પ્રશાસને ચોક્કસથી એને સાંભળવું જ પડશે અને ત્વરિતમાં ત્વરિત આનું નિરાકરણ. નિર્જા ગુપ્તાને આપણે ફોન કરો, આપણે એમની સાથે પણ વાત કરીશું કે મેડમ, તમને કોને કીધું કે આ રીતે કોર્સ બંધ કરી દો? અને આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખરા અર્થમાં શિક્ષણ જગતને આ પ્રકારના લોકો નથી જોતા કે જે બીજાના કરેલા પણ પાડી ઢોરી દે. આજે જે પરિસ્થિતિ થઈ છે ગુજરાત યુનિવર્સિટીની એ ખરેખર ભયંકર છે. અને જે વિદ્યાર્થીઓ છે, આ તમામ વિદ્યાર્થીઓ છે કે એક સારું ભવિષ્ય બનાવવા માટે આવ્યા હતા અને અત્યારની જે સ્થિતિ છે ભયંકર છે. ભાઈ, શું નામ છે? મારું નામ રહીબત ગારેખાન છે. કયા ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરો છો? હું ન્યૂ મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટમાંથી છું, 6th સેમિસ્ટર. હજી કેટલું ભણવાનું બાકી? હજી અમારું 3 સેમિસ્ટરનું ભણવાનું બાકી છે. અને અત્યારે શું પરિસ્થિતિ છે તમારી? કઈ પરિસ્થિતિમાં આવીને ઊભા છો? અત્યારે કંઈ કહેવાય એવું જ નથી કે આગળ શું થશે અમારી ડિપાર્ટમેન્ટથી, બિકોઝ અમે લોકો કમ્પ્લેન કરવા જઈએ છીએ, એ લોકો કહે છે કે બધી કોલેજીસમાં હ્યુમન એરર હોય અને તમારે રોકાવવું જોઈએ, તમારે થોડોક વેઇટ કરવો જોઈએ. પણ મને લાગે છે કે માણસ બી એકવાર ગોથા ખાઈને તો ક્યાંક ને ક્યાંક શીખી જ જાય. અને યુનિવર્સિટી બસ છોકરાઓને એવું કહે છે કે ઉભા રહો. આ ખાલી અમારા ડિપાર્ટમેન્ટની વાત નથી જે એવું કહે છે કે 1 મહિના માટે રાહ જોઈએ છે. એમને કયા મજાક છે? અભ્યાસની વાત છે ભાઈ. એક આ ઉંમરનો એક દિવસ અને એક સેકન્ડ મહત્વનો છે ને એમ ઉભા રહેવાની વાત કરે છે. એ વાઇસ ચાન્સલર કક્ષાના અધિકારીને ખબર નથી પડતી કે એમને શું કરવું જોઈએ? અને વાઇસ ચાન્સલર પાસે જાઓ તમે તો એમનો કોઈ નિર્ણય હોતો છે નહીં, ઇવન અમને મળતા બી છે નહીં. એવું કહે છે કે એમનાથી નીચે જે હોય એમના સાથે વાત કરો. હવે એમનાથી નીચે જે માણસ છે એને ખબર જ નથી કે શું બોલવું જોઈએ, એ ઇર્દ ગિર્દ વાતો ફેરવતો હોય છે ખાલી ને ખાલી. કેટલા પૈસા ભર્યા હતા ભાઈ? 90,000 ભર્યા છે. અને હજુ ભણવાનું કેટલું બાકી? 3 સેમિસ્ટરનું. પૈસા લેવાઈ ગયા? આ સેમિસ્ટરના નથી, બાકી જ્યારે બી એ લોકો તરત ફીસ માંગતા હોય છે કઈ બી. પહેલા જ્યારે એડમિશન લીધું ત્યારે એમનો સ્વભાવ કેવો હતો યુનિવર્સિટીનો કે આવો તમને સરસ ભણાવીશું, સારા શિક્ષકો છે? અને અત્યારે શું પરિસ્થિતિ? મને ભાઈએ કીધું કે એમને ડ્રેસિંગ સેન્સ પણ નથી ને આવા લોકો તમને માસ્ટરની ને બેચલરની ડિગ્રીઓ ભણાવવા આવે? કે સ્ટુડન્ટ એટલા બધા છે બટ 400ની આસપાસ કે એનાથી વધારે સ્ટુડન્ટ હશે અને ફેકલ્ટી ખાલી 4 છે.
હવે તમે સમજો કે અમે તો સિનિયર્સ છે, હવે અમારા જુનિયર્સનો ટાઈમ હોય તો એ લોકો શું ભણે, એ એજ ફેકલ્ટી સાથે ભણે. આ રજિસ્ટ્રાર પિયુષ પટેલને ફોન કરો, આપણે એમની પાસેથી જાણીશું. સાહેબ, તમે મજાક સમજી છે? જ્યારે એક વાઇસ ચાન્સેલરને પિયુષ પટેલ આપણી સાથે જોડાયા છે. રજિસ્ટ્રાર સાહેબ, ગુજરાત ફર્સ્ટ થી વાત કરું છું, આપ લાઈવ દેખાઈ રહ્યા છો અને મારી સાથે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ છે. આ પ્રકારના નિર્ણયો કેમ લેવા પડે તમારે? આમની પાસે જવાબ નથી. યુનિવર્સિટીના ટેન્ડરની પ્રક્રિયા કરવામાંથી જ આ જે વાઇસ ચાન્સેલર રજિસ્ટ્રારો ઊંચા નથી આવતા. નિર્જા ગુપ્તાએ આવીને યુનિવર્સિટીની જે પરિસ્થિતિ હતી એને સુધારવાની બદલે બગાડી છે. આ વિદ્યાર્થીઓને જોઉં સાહેબ, તમારે સારા કામ કરવાતા તો શિક્ષણ ક્ષેત્રે કરવાતા, બંધ કરીને કઈ નથી મળવાનું. ભાઈ, શું નામ છે તમારું? स्वखर नाम है मेरा. गुजरात यूनिवर्सिटी में आया था 2021 में और 3 साल ऑलमोस्ट हो गए और मेरा घर 2000 किलोमीटर दूर है. रोज़ रोज़ घर को फ़ोन करके मैं ये तक नहीं बोल पाता कि क्या होने वाला है कल. तो घर पे अभी क्या है कि तुम चालू है तुम्हारा स्टडी, वही सबको घर पे वही बताया? हाँ, क्योंकि मेरे पास कोई आंसर ही नहीं है. मैं HOD से पूछ रहा हूँ, HOD कुछ बोल नहीं रहा है. कभी बोल रहा है गवर्नमेंट की गलती है, फिर बोल रहा है गवर्नमेंट तो पैसा ही नहीं देती, तुम्हारे पैसों से ही फंडेड है, तो एटलीस्ट मैं फैकल्टी तो डिमांड कर सकता हूँ. उतना तक मेरे पास हक नहीं है. आप कौन सी स्टडी कर रहे थे? मैं डिज़ाइन में न्यू मीडिया एंटरटेनमेंट में हूँ. तो अभी आपका ही एंटरटेनमेंट बना दिया इस यूनिवर्सिटी ने? हाँ, एकदम मतलब खेल रही है बेसिकली. ऐसे खुद की ईगो के लिए कोई भी, मतलब हमारे इतने सारे बच्चे हैं, इनके फ्यूचर के साथ इतना से अच्छा नहीं लगता कि एक तो घर पे नहीं जाने को मिलता. इवन एक दो महीने पहले हमने छुट्टी की बात पूछी थी, कब छुट्टी मिलेगी, तो कोई कंफर्मेशन तक नहीं मिला. आपका यहाँ पे कितना खर्चा होगा, रहना, खाना, आना जाना, और ऊपर से अभी तक आपकी पढ़ाई खत्म होनी चाहिए, वो खत्म भी नहीं हुई. जी, ऐसे देखिए सेमेस्टर की फीस रहती है 90,000, ऊपर से रहने का देख ले तो 1-1.5 लाख तो चला ही जाता है 6 महीने में, एक सेमेस्टर में इजीली निकल जाता है. तो फिर अगर यूनिवर्सिटी बोलती है कि पहले सब ठीक था, अच्छे फैकल्टी, आपको ये संतोष था कि मैं 90,000 फीस भर रहा हूँ तो उसके सामने मेरी अच्छी पढ़ाई हो रही, वो संतोष था आपको? जी, फैकल्टीज बहुत अच्छी थी पहले. कोई भी फैसिलिटीज ऐसे मांगते ही नहीं मिल जाती थी हमको. कभी बोलते हैं कि नहीं प्राइवेट चला रही है, कभी बोलते हैं गवर्नमेंट चला रही है, उनको ही नहीं. अभी पता तो सबको एक पर कोई गोलमाल, सब गोलमाल है. ગુજરાત યુનિવર્સિટીમાં શું ચાલી રહ્યું છે? તમારી શું પરિસ્થિતિ છે? ગુજરાત યુનિવર્સિટી અમારા કરિયર જોડે રમે છે એવું કહીએ તો ચાલે ને. 90,000 ભરીને અત્યાર સુધી અમે 4,50,000 જેટલા આપી દીધા છે. 4,50,000 તમે ભરી દીધા છે ગુજરાત યુનિવર્સિટીમાં, કહેવાતી સરકારી યુનિવર્સિટીમાં તમે 4,50,000 ભરી દીધા છે ને બીજા 3 લાખ હજી આપવાના છે, જે અમારા 3 સેમિસ્ટર બાકી છે. આ સાંભળજો, આપણે જે સરકારી યુનિવર્સિટી કહીએ છીએ ને, સરકારની જગ્યા છે, સરકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ખાલી સ્ટાફ બહારથી લાવવાનો હતો, કહેવાનું PPP ધોરણે હતું, પરંતુ ફીસ કેટલી છે ભાઈ તમારી? 9,90,000 ટોટલ 4,50,000 સુધી આપી દીધા છે. અને હજી આપવાના કેટલા છે? 3 લાખ. ટોટલ ફીસ કેટલી? 7,20,000 જેટલી. અને બીજો રહેવાનો બધો ખર્ચો એ બધું તો અલગ જ આવે છે. અને એ છતાંય તમે ગુજરાત યુનિવર્સિટી પર ભરોસો કરવા આવ્યા કે આ પૈસા તો બીજે પણ ભરવાના હતા, તોય તમે અહીંયા આવ્યા? અમને એવું હતું કે સ્ટેટની છે એટલા માટે અમને વધારે સપોર્ટ રહેશે અને આગળ પણ ક્યાંય જરૂર પડશે તો ગવર્મેન્ટ અમારી જોડે ઊભી રહેશે. અને અત્યારે કોઈ જોડે ઊભું છે ખરું? કોઈ નથી. ના VC અમારી જોડે ઊભા છે, ના HOD અમને જવાબ આપે છે. VC ને ફોન કરતા રહો વારંવાર, કદાચ એમની પાસે જો ટાઈમ હોય છોકરાઓને સાંભળવા માટેનો, એમની પીડાને સાંભળવા માટેનો, તો આ બધા વિદ્યાર્થીઓ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ છીએ, તો VC ને પણ આપણે વાત કરાવીએ કે શું પરિસ્થિતિ છે. સંજય, આ હદની ગુજરાત યુનિવર્સિટી કે જ્યાં તમારા જેવા NSUI કે ABVP ના નેતાઓનું પણ કોઈ સાંભળે નહીં, જાઓ તો તમને પકડીને પોલીસ સીધી લઈ જાય. આ વિદ્યાર્થીઓના આટલા તો ફીસ સાંભળીએ તો આપણને એમ થાય કે આ ગુજરાત યુનિવર્સિટીની ફીસ છે કે પછી કોઈ ખાનગી મોટી યુનિવર્સિટીની ફીસ છે. ગુજરાત યુનિવર્સિટી તો આ ઈગોની લડાઈ થઈ ગયો અને આ જંગનો અખાડો થઈ ગયો ને એવું આ વાઇસ ચાન્સેલરે કરી નાખ્યું છે. જ્યારે આ વિદ્યાર્થીઓની વાત કરીએ ને, તો જ્યારે હું પણ એક કેમ્પસની અંદર જતો હતો, એ બિલ્ડિંગમાં જતો હતો, ત્યારે સારી મોટી કેબિનો લાગેલી હતી, અલગ એજન્સીઓ હતી જે વિદ્યાર્થીઓને અહીંથી ડાયરેક્ટ પ્લેસમેન્ટ આપતી હતી. અત્યારે જ્યારે વાત કરીએ ને તો એનિમેશન ડિપાર્ટમેન્ટની ખાલી વાત કરીએ ને તો એનિમેશન ડિપાર્ટમેન્ટની અંદર 47 કોર્સીસ ચાલે છે. 47માંથી 30 કોર્સ માત્ર જેમાં વિદ્યાર્થીઓ 50થી વધારે છે અને બીજા કોર્સની અંદર કોઈમાં 0, કોઈમાં 1, કોઈમાં 2 વિદ્યાર્થી છે. અને યુનિવર્સિટી જોડે એજન્સીઓના MOU એવી રીતના થયા હતા કે 70% કે 30%
એ રેશિયો હતો એમાં. નહીં, અહીંયા તો બધું વપરાતું હતું તો ગુજરાત યુનિવર્સિટીનું, તો આ કમાવા વાળા પણ એક અહીંયા હતા. વાત એ જ છે, બધું વપરાતું હતું ગુજરાત યુનિવર્સિટીનું. ચલાવવા વાળા જે બહારથી એજન્સીઓ લાવી હતી એમાં પણ યુનિવર્સિટીનો સ્ટાફ જ હતો. તેમ છતાં પણ આ વાઇસ ચાન્સેલર અને હાલનો જે સ્ટાફ છે અને એ વખતના જે સિન્ડિકેટ મેમ્બરો અને ઈસી મેમ્બરો છે તેમની મિલી ભગતના કારણે એનો ભોગ આ વિદ્યાર્થીઓને બનવું પડ્યું છે. હું જાહેરમાં કહું છું કે સરકારના એક ધારાસભ્ય જે હાલમાં ગુજરાત યુનિવર્સિટીમાં છે અને એબીવીપીના પૂર્વ નેતાઓ જે પ્રોફેસર હતા, એબીવીપી પર આક્ષેપો થઈ રહ્યા છે. તમે તો ભગીની સંસ્થા જો, શું કરો છો આ વિદ્યાર્થી માટે? ચોક્કસથી વિદ્યાર્થીઓની જ્યારે વાત થતી ત્યારે વિદ્યાર્થીઓના મુદ્દાની વાત થાય, વિદ્યાર્થીઓના સમાધાન માટેની વાત થાય તો ખરેખર આ ડિબેટનો કંઈક કામ આવશે ને. કે એનએસયુને બી હું કહું છું કે ખરેખર વિદ્યાર્થીઓનું ભાજપ કોંગ્રેસ ના કરશો, અહીંયા હજી વિદ્યાર્થીઓનું કામ કરો. અમે તો હતા જ, રજૂઆત કરવા ગયા હતા જ અને મૌખિક રજૂઆત પણ યુનિવર્સિટીમાં અમે કરેલી છે એ વિદ્યાર્થીઓ માટે. પણ તમારે બસ ખાલી ભાજપ કોંગ્રેસ એ લોકોને જ ગાળો દેવી હોય તો ખરેખર આ મૂકી દો. તમે ખાલી ને ખાલી રાજકારણ માટે વિદ્યાર્થીઓનો દુરુપયોગ ના કરશો, વિદ્યાર્થીઓના હિત માટેનું એનએસયુ કામ કરશે તો કઈ વિદ્યાર્થીઓ અમને સાચવશે. વિદ્યાર્થીઓના હિતનું કામ નથી કરતી ભાઈ એનએસયુ. મિતભાઈ, તમને ખબર પણ છે કે ગુજરાત યુનિવર્સિટીની અંદર હાલમાં કેટલા કોર્સ ચાલુ છે, કેટલા ફેકલ્ટી છે અને કયો કોર્સ કયા ડિપાર્ટમેન્ટમાં ચાલે એટલી પણ ખબર છે તમને? સાહેબ, તમને એટલી પણ નથી ખબર હોતી પછી વિદ્યાર્થીઓના પ્રશ્નોની તમને શું ખબર? જ્યારે વિદ્યાર્થીઓ તો પાછળથી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, એની પહેલા અમે વાઇસ ચાન્સેલર શ્રી જોડે મિટિંગ કરી હતી અને ત્યારે એમણે જે હાલના ડિરેક્ટર છે, જે જ્યોર્જ સર, જે પોતે ઝૂઓલોજીના પણ ડિરેક્ટર છે, તે ઇન્ટરવ્યુ લેતા હતા અને તાત્કાલિક એમણે જે અત્યારે તમને ખબર પણ નથી, હાલમાં જે આ વિદ્યાર્થીઓને ભણાવાયા હતા ને એ પૂર્વ અહીંયાથી ગ્રેજ્યુએટ થઈ ગયેલા વિદ્યાર્થીઓ છે, નથી કોઈ પીએચડી કે જે સ્કોલર. તમે તો ભગીની સંસ્થા છે, ભાજપ તમારી સરકાર છે, એબીવીપી જઈને એક વખત તો આ વાઇસ ચાન્સેલરને કહી શકે ને. કોઈ ભગીની સંસ્થા નથી ભાજપની. ચોક્કસથી વૈચારિક દ્રષ્ટિએથી એ કહીશું અમે, પણ કોઈ ભગીની સંસ્થા એ એબીવીપી નથી. એબીવીપી એક સ્વતંત્ર વિદ્યાર્થી સંગઠન છે. હું અગાઉ પણ કહી ચૂકેલો છું. હવે વાત રહી વિદ્યાર્થીઓના પ્રશ્ને, તો ખરેખર વિદ્યાર્થી પરિષદે અગાઉ મૌખિક રજૂઆત કરી હતી 1 તારીખ સુધી માટે. તો પછી એવું માની લેવાનું કે વિદ્યાર્થી નેતાઓનું કોઈ વજન નથી, ના એનએસયુ હોય કે ના એબીવીપી, કોઈનું વજન નથી યુનિવર્સિટી. તમે વિદ્યાર્થી નેતાગીરી કરો યાર, આટલા કોર્સ બંધ થઈ જાય, લોકોના પૈસા પડી જાય અને કંઈ ના કરી શકો તમે સિસ્ટમનું. એક સમય હતો કે યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી નેતાઓ એક આંદોલન કરેલું, એનો મેસેજ દેશ અને ગુજરાતમાં જાય. દરેક જગ્યાએ દરેક સ્તર ઉપર વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના હિત માટે આંદોલન અને દરેક જે પણ કંઈ જરૂરત પડે તે દરેક પ્રકારનું ઉગ્ર આંદોલન પણ કરતું જ હોય છે. આ વિષયમાં પણ વિદ્યાર્થી પરિષદ શાંત નહીં બેસી રહે. આના ઉપર પણ કડકમાં કડક પગલાં લેશે અને આ વિદ્યાર્થીઓને ચોક્કસ ન્યાય મળે એના માટેના આકરા પગલાં આવતીકાલથી જ વિદ્યાર્થી પરિષદ શરૂ કરવાની છે. કારણ કે 1 તારીખ સુધીનું આશ્વાસન અમને મળ્યું હતું, એટલા માટે હજી સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ નીકળ્યું નથી. તે માટે હવે અને હજી સંજય, એક તો જો કે યુનિવર્સિટીમાં આમ તો ચાલતું નથી વિદ્યાર્થી નેતાઓને, એવું મેં જોયું છે ઘણા સમયથી. સાચી રજૂઆત પણ કોઈ નથી સાંભળતું અને એમાં પણ સેનેટ અને સિન્ડિકેટ વિદ્યાર્થીઓ માટે ખતમ કરવાની વાત ચાલી રહી છે. આ તો છૂટો દોર મળી જશે, ઈચ્છા થાય ત્યારે કોર્સ ચાલુ કરશે, ઈચ્છા થાય ત્યારે બંધ કરી દેશે. આ બિચારા વિદ્યાર્થીઓ શું કરશે? એમના ઘરે જતા રહેશે. આમના માટે લડનારું કોણ? આમનું સાંભળશે કોણ? અમે વિદ્યાર્થીઓ માટે હરમેશ લડતા રહીએ છીએ અને જ્યારે આ કોર્સની શરૂઆત થઈ, આ ડિપાર્ટમેન્ટની શરૂઆત થઈ ત્યારે અહીંયા લેબ પણ નથી. મિતભાઈ ના ખબર હોય તો કહી દઉં, આજ ગુજરાતની જવાબદાર ચેનલોએ અમે જ્યારે આંદોલન કર્યું હતું, અમને જ્યારે પોલીસે ત્યાં જેલમાં પૂર્યા હતા, અમારી ઉપર કેસ કર્યા હતા અને લેબ અમે શરૂ કરાવડાવી હતી. એના એમઓયુ તમે હાલ માંગો તો હું તમને હાલ પણ આપી શકું છું. આ જ મીડિયાએ, જવાબદાર મીડિયાએ એ વાતને અહીંયા બતાવી હતી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં મદદ કરી હતી. આખી ગેમ શેની છે મારા સંજય બહુ ટૂંકમાં સમજવું છે. પેલા વાઇસ ચાન્સેલર કોર્સ લાવ્યા, એમની એજન્સીઓ લાવ્યા, બીજા વાઇસ ચાન્સેલર એ જ એજન્સીઓને બંધ કરી, એ જ ફેકલ્ટીને કાઢી મૂક્યા. આખી લડાઈ શેના માટેની છે? આ લડાઈ છે ને માત્ર એવી છે કે વાઇસ ચાન્સેલર હિમાંશુભાઈ પંડ્યા હતા, તેમણે આટલા બધા કોર્સિસ ચાલુ કર્યા, તેમણે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, તેમણે એજન્સીઓને ફાયદો કરાવ્યો, નવા કોર્સિસ લાયા, નેકમાં ગ્રેડ મેળવ્યો, દરેક માટે યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી NIRF રેન્કિંગમાં આવ્યું. તો આ વાઇસ ચાન્સેલરને એવું છે કે હવે હું શું કરું? એટલે માટે આ વાઇસ ચાન્સેલર એવું નક્કી કર્યું છે કે આ તમામ કોર્સિસ હું મારી જોડે લઈ લઉં. પણ એ લેવાનું નહીં, તમે છે ને કંઈક નવું ચાલુ કરી બતાવો. જ્યારે હિમાંશુભાઈ પંડ્યા સાહેબે જ્યારે 152 કોર્સિસ જ્યારે શરૂ કર્યા હતા ત્યારે પણ અમે લડાઈ લડી હતી. જ્યારે આ 90,000 રૂપિયા ફીસ છે ને, એની 1,80,000 રૂપિયા ફી હતી. એ ફીસ 90,000 કરાવવામાં પણ NHUએ આંદોલન કરી અને NHUએ 90,000 રૂપિયા ફીસ કરાવડાવી હતી. આ NHUએ કર્યું છે અને અમે આ વાઇસ ચાન્સેલરને કહીએ છીએ, કહેવા માંગીએ છીએ કે તમે આ વિદ્યાર્થીઓને કંઈક નવું આપો. જ્યારે હું એમટેકની વાત કરું તો એમટેકની અંદર માત્ર એક જ વિદ્યાર્થી છે.
ભૂગોળની વાત કરું તો ભૂગોળની અંદર એક કોર્સ ચાલે છે, એની અંદર 2 વિદ્યાર્થીઓ છે. હવે ભૂગોળનો કોર્સ ક્યાં ભણાવવામાં આવે છે? રોલવાલા સેન્ટરની અંદર. તો શું વાઇસ ચાન્સલરને એ નથી દેખાતું કે જેમાં 2 વિદ્યાર્થી છે તેની અંદર તમે 10 જણનો સ્ટાફ રાખ્યો છે, તે તમે 10 જણનો પગાર ચૂકવો છો, તો આ વિદ્યાર્થીઓ આજે 90,000 રૂપિયા ફીસ ભરે છે. 120 નો એમનો ક્લાસ છે, તો તેના માટે યુનિવર્સિટી કેમ ગ્રાન્ટ ફાળવી અને સારા શિક્ષકો નથી આપી શકતી? આ તેની લડાઈ છે. બિલકુલ. તો એક કુલપતિ આવી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું, સારા કોર્સ લાવ્યા, પરંતુ એની જ જગ્યાએ બીજા કુલપતિ આવ્યા અને એમને થયું કે હું શું નવું કરું. ભાઈ, શું નામ છે તમારું? હર્ષિલ પટેલ. હર્ષિલભાઈ, કેવી પરિસ્થિતિ? અમે ઓલરેડી જ્યારે અમારું 21 બેચ અમારું ચાલુ થયું ભણવાનું, ત્યારે અમે 2022માં આ લોકોને લાઈક બિલ્ડિંગની ફેસિલિટી નથી કે કઈ બી વસ્તુ નથી. તો અમે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં જે કમ્પ્લેન બોક્સ હોય છે એમાં અમે કમ્પ્લેન કર્યું, તો એ લોકો ઓલરેડી ત્યાંથી સીએમ પાસે ગયું, પછી શિક્ષણ મંત્રી, પછી વીસી પાસે બી ગયું. અત્યારે રજિસ્ટરે કમ્પ્લેન ક્લોઝ કરી દીધી છે અમારી. ક્યાંથી આવો છો? કેટલી ફીસ ભરી? પરિવારમાં કઈ પરિસ્થિતિમાંથી આ પરિવાર તમને તમારો અભ્યાસ કરાવે છે? યુનિવર્સિટીએ રાતોરાત તમને જે પ્રોફેસરો ભણાવતા હતા, જેની સાથે તમારું ટ્યુનિંગ હતું, એમને હાંકી કાઢ્યા, હવે નવા આવ્યા, એ તો તમે કહો છો કે ભણાવવાને લાયક જ નથી. તમને હવે કોન્ફિડન્સ રહ્યો છો કે આ અભ્યાસ કરીને તમને ક્યાંક નોકરી મળશે, એવો કોન્ફિડન્સ છે હવે? કોલેજમાંથી તો કંઈ શીખવા નહીં મળે. અમે અમારી જાતે જ કંઈક ના કંઈક પ્રેક્ટિકલી બહાર શીખી શકશું, કારણ કે કોલેજમાં અત્યારે કરંટ અમારા જે નવા ફેકલ્ટી આ લોકો લઈને આવ્યા છે, અમારા જુનિયર્સ ખાલી એ લોકોને ક્વેશ્ચન કહે છે કે લાકડામાં કેટલા ટાઈપની પોલિશ કરી શકાય છે, તો સર પાસે એ જવાબ બી નથી. સર કહે છે કે હું તમને મારા લેક્ચરમાં જવાબ આપીશ, કે હું તમને બહાર હરતા ફરતા તમને જવાબ નહીં આપું. ચાલુ ક્લાસમાં જે સબ્જેક્ટ જે સર ભણાવવાના છે એ સર જ આન્સર નથી આપતા. ક્યારે તમારો અભ્યાસ પૂર્ણ થઈ જવો જોઈતો હતો જો કાયદેસર આ બધા કોર્સિસ ચાલ્યા હોત તો? અમારો 2025 માર્ચ સુધીમાં અમારો કોર્સ કમ્પ્લીટ થઈ જવો જોઈએ, બટ અત્યારે આ ફેબ્રુઆરી મહિનો આવી ગયો છે, અમારો હજી કોર્સ ચાલુ કર્યો નથી. અને જૂન જુલાઈમાં પછી કોર્સ જ્યારે કમ્પ્લીટ કરવાની વાત આવશે, હવે ત્યારે એક્ઝામ જલ્દી લઈ લેશે. કોર્સ હવે લાઈક નાના કરીને કમ્પ્લીટ કરાવી દેશે બધું. જે કમ્પ્લીટ ભણવું જોઈએ એ તો અમને હવે ભણવા જ નહીં મળે, કારણ કે જે જાન્યુઆરીમાં સ્ટાર્ટ થવું જોઈએ ફેબ્રુઆરીમાં થશે. તો જે કોર્સનો ટાઈમિંગ 1 મંથનો હશે એના બદલે આ લોકો 2 વીકમાં કમ્પ્લીટ કરાવી દેશે હવે. બિલકુલ. તો કોર્સ ક્યારે પૂર્ણ થશે, કેવી રીતે વિદ્યાર્થીઓ ભણશે, એ પણ એક સવાલ છે. હવે કોઈને કંઈ કહેવાનું રહી જાય છે? તમારી કોઈ રજૂઆત કરવી છે વાઇસ ચાન્સલરને? કોઈ બાકી હોય ને કંઈ તમારે કહેવું હોય તો મિતભાઈ. ચોક્કસથી આપના માધ્યમથી હું યુનિવર્સિટી પ્રશાસનને સ્પષ્ટ ચેતવણી આપવા માંગુ છું કે આ જે વિદ્યાર્થીઓ છે, 500 જેટલા વિદ્યાર્થીઓ, તો આજે એમનું ભાવિ અધ્ધરતાલ છે. એમનું વિચારીને, એમના ઘરનું વિચારીને, અને એ લોકોની ફી પણ કેટલી મસ્ત. એબીવીપી શું રોલ નિભાવશે કાલથી? કારણ કે એટલા તો સારા માણસો છે નહીં તમે એક દિવસ બેસો ને તમારું સાંભળી લે. તમે શું રોલ નિભાવશો? કાલે ચોક્કસથી મેં પહેલા પણ કીધું, કાલથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જ્યાં સુધી આ વિદ્યાર્થીઓ સાથે આંદોલન કરવામાં આવશે, હું એ સૌ વિદ્યાર્થીઓને કે જે લોકો આ વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓને પણ આહવાન કરું છું કે આપણે કાલે આંદોલન માટે એકત્રિત થઈએ અને આ યુનિવર્સિટીને પાઠ ભણાવીએ કે આ જે રીતે જે ઘોર બેદરકારી આજે યુનિવર્સિટીએ કરી છે એ ભવિષ્યમાં ના કરે અને આપણને લોકોને ન્યાય મળે અને જલ્દીમાં જલ્દી ન્યાય મળે. એ માટે આવતીકાલથી આપણે આંદોલન ચોક્કસથી યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ કરીશું. બિલકુલ. એને સિવાય શું જવાબદારી નિભાવશે ભાઈ? અમે રજૂઆત કરી છે અને ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા જે તાત્કાલિક એક પ્લેસમેન્ટ સેલ ઊભો કરી અને જે અત્યારે હાલમાં જે ફેકલ્ટીઓને નીમવામાં આવ્યા છે તેમને અમે રજૂઆત કરીને ફરીથી પણ રજૂઆત કરીશું કે આ ફેકલ્ટીઓને દૂર કરી જે જૂના હતા અને જે સારા ક્વોલિફાઈડ જે પ્રોફેસર હોય, જે ફેકલ્ટી હોય તેમને લાવવામાં આવે. જો પાછા બે એવું નહીં કહો ચૂંટણીઓ નથી આવવાની એટલે નહીં કરીએ. હા ભાઈ, કઈ આ કેવું છે તમારા વિદ્યાર્થી સંગઠનના નેતાઓને? વિદ્યાર્થી સંગઠનને તો કાંઈ નથી કહેવું. મારે એ કહેવું છે કે જે પણ પહેલા એજન્સી હતી અને હમણાં જે આવ્યું છે એમાં એક સાહેબ કોમન છે, અમિત માથુર. એમની જ્યારે અમે છોકરાઓ રિસર્ચ કરીને ત્યારે અમને ખબર પડે કે એની બધી ડિગ્રી ફેક છે. ડિગ્રી ફેક છે પણ તમને ભણાવે કયો કોર્સ છે? એ હવે ડિઝાઇનિંગમાં ભણાવે છે ને પહેલા એનિમેશનમાં ભણાવતો. એના વિશે તો કોઈ કાંઈ બોલતું જ નથી કે ભાઈ આ સાહેબને હક કોને દીધું અહીંયા બેસવાનું? પીએચડી છે સાહેબ? બધી એની ડિગ્રી ફેક છે. એને જે ટાઈમમાં ડિગ્રી કરી છે ને એ ટાઈમમાં એ જોવાનો ટાઈમ વાઇસ ચાન્સેલર પાસે નથી. આવું બધું સાહેબ બધું હમણાં મેન હેન્ડલિંગ કરતા હતા. આ ડિપાર્ટમેન્ટનું જોર્જ સરને બધી સલાહ સૂચન દેવાવાળા ઈ સાહેબ હતા. અમુક નવા ટીચર આવ્યા એને લાવવાવાળા ઈ સાહેબ હતા. તો એના વિશે કોઈ કાંઈ બોલતું જ નથી. ગુજરાત યુનિવર્સિટીની જે સ્થિતિ થઈ છે એ એટલી જોરદાર છે કે કોઈના હાથમાં કંટ્રોલ જ નથી. વાઇસ ચાન્સેલર શું નિર્ણય લે છે એમને જ ખબર નથી. કોણ ભણાવે છે, કેટલો એ ભણાવવા વાળો પીએચડી છે નથી, અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કઈ રમત થઈ રહી છે એ જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ખબર નથી. સાહેબ આ પરિસ્થિતિ છે આપણે ત્યાં સરકારી યુનિવર્સિટી. તમે વિચાર તો કરો કે તમે ક્યાં ભણાવવા જાઓ.
પ્રાઇવેટ યુનિવર્સિટીની ફી એટલી તોડી નાખે એટલી મસ્ત મોટી હોય છે કે વાલી અને વિદ્યાર્થી વિચારી નથી શકતા કે એના બાળકને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં મૂકવો કે ના મૂકવો. આ તમામ ચહેરાઓ છે, મારી વિનોદ શર્માને વિનંતી છે કે આ તમામ ચહેરાઓને એક વખત બતાવો. કદાચ એ નિર્જા મેડમને યાદ આવે કે એક સમયે એ પણ એક વિદ્યાર્થી હતા. સાહેબ મફતમાં નથી આવતા, તમારી કોઈ સેવાનો લાભ નથી રહેતા. આમના માતા પિતા મહેનતમાંથી 7-7, 8-8 લાખ રૂપિયા ફી ભરી છે. તમને કંઈક નવું કરવાની ઘેલછા હોય તો કંઈક નવું કરો, પરંતુ કરેલા માથે પાણી ઢોરવાનું બંધ કરો. આ ગુજરાત યુનિવર્સિટીના તમામ ચહેરાઓ છે. આ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયેલા નથી, આમને કોઈ રાજકારણ પણ નથી કરવું. એમને ભણવું છે, પોતાનું ભવિષ્ય બનાવવું છે. મારી 2 હાથ જોડીને ગુજરાતના શિક્ષણ વિભાગને વિનંતી છે કે તાત્કાલિક હલ લાવો. આ ઈગોની લડાઈમાં આ મધ્યમ વર્ગીય બાળકો છે એ પીસાઈ રહ્યા છે, કારણ કે કરોડપતિના છોકરાઓ તો કેનેડામાં ભણે છે. માત્ર મધ્યમ વર્ગીય દીકરાઓ એ જ આ ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા આવે છે. તો આનો રસ્તો લાવો. એક તરફ કોઈ કોર્સ ચાલુ કરે ને પાછળથી કોઈ ગાદી સંભાળે કોર્સને બંધ કરે. આ સરકારો નથી ચલાવવાની, આ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની છે. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.